પાટણ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર 5 ઇંચ વરસાદમાં રાધનપુરમાં જળબંબાકાર સ્થિતિ. વરસાદને પગલે ઠેર ઠેર ભરાયા પાણી. આડેધડ વિકાસ અને અણઘડ આયોજનના કારણે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ઠપ. મસાલી રોડ પર બનાવેલ રોડનું લેવલ ઊંચું હોય આસપાસની સોસાયટીઓના મકાનોમાં ભરાયા પાણી. સરકારી હોસ્પિટલ, મુખ્ય બજાર, બસ ડેપો, લાલબાગ સહિત શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. રાધનપુરના રવિધામ વિસ્તારમાં ઘરોમાં ઘૂસ્યા વરસાદી પાણી. વાહન ચાલકો અને રાહદારીઓ માટે માર્ગો જોખમી બનતા જનજીવન અસ્તવ્યસ્ત. પ્રિમોન્સૂન કામગીરીના પાલિકાના તમામ દાવા માત્ર કાગળ પર. વરસાદી પાણીના નિકાલ અંગે વહીવટીતંત્ર સામે સ્થાનિકોમાં ભારે રોષ અને ઉગ્ર સવાલો. જો વરસાદ યથાવત રહેશે તો રાધનપુરમાં સ્થિતિ વધુ ગંભીર બનવાની ભીતિ. પાટણના સાંતલપુરમાં જળબાબંકરની સ્થિતિ. સાંતલપુરના બરારા ગામમાં ઘૂસ્યું વરસાદી પાણી. ગામમાં વરસાદી પાણી ઘૂસતા ગામ બેટમાં ફેરવાયું. તાલુકા પંચાયત સદસ્ય જીવણ નાગરાજ જેસીબી અને અન્ય વાહનો લઈને લોકોની મદદે પહોંચ્યા. બરારા અને દાત્રાણા ગામને જોડતા માર્ગો પાણીમાં ગરકાવ. દિગ્નેશ, અત્યારે હાલમાં વરસાદ ચાલુ છે અને 24 કલાકની અંદર જે સતત વરસાદ વરસી રહ્યો છે રાધનપુરની અંદર, ત્યારે વિપક્ષી સદસ્ય તરીકે અમે ત્યાં લોકોના અવારનવાર 24 કલાકની અંદર અમારી જોડે ઘણા એવા ફોન આવી ગયા છે કે જેમના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. વહીવટી તંત્રએ જે અત્યારે આયોજન કર્યું છે રાધનપુરની અંદર સદંતરે નિષ્ફળ ગયું છે. હમણાં નવીન રોડ જે આરએમડી દ્વારા બનાવવામાં આવ્યો તો અમે સખત વિરોધ કર્યો તો એ સમયે વિરોધ કર્યો છતાં એ લોકોએ વિરોધને અમારે માન્ય ન રાખ્યો અને રોડ બનાવી દીધો. એ રોડ તૂટી પણ ગયો છે, ત્યારે તિરાડો પડી ગઈ છે, સાથે આજુબાજુના ઘરોમાં મસાલી રોડ ઉપર પાણી ઘૂસી ગયા છે. પબ્લિકના ઘરમાં પાણી જઈ રહ્યા છે. એવા ઘણા વિસ્તાર છે. લાલબાગની અંદર અત્યારે શેરબાગમાં પણ ઘરમાં પાણી જતું રહ્યું છે. રાધનપુર સરકારી હોસ્પિટલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. રાધનપુરની અંદર કોઈ પણ પ્રી મોન્સૂનની કામગીરી સચોટ થઈ હોય એવું અમને લાગતું નથી. આ પૈસાનો વેડફાવ કર્યો છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય એવું આ વરસાદની અંદર જોવા મળી રહ્યું છે. અત્યારે જીવ જોખમી પાણી એટલું બધું ઘરોમાં ઘૂસી ગયું છે કે પાણી ભરાઈ ગયું છે. દુકાનોની અંદર વેપારીઓ અત્યારે એમની દુકાનો બંધ કરવાનો વારો આવે છે, ધંધો બંધ કરીને બેઠા છે. એમના દુકાનોમાં પણ મોટા પાયે નુકસાન થયું હોય એવું મને લાગી રહ્યું છે. સામે જે સ્કૂલો છે, સ્કૂલોની અંદર પણ પાણી ભરાઈ ગયા છે. અત્યારે બાળકોને રજા આપી દેવામાં આવી છે. તો આવી રીતના પાલિકા કે વહીવટી તંત્ર કે જે તે અધિકારીઓ છે એ અધિકારીઓને કોઈ આવડત નથી કે એમને જાતે જાણી જોઈને બધું ખેલ કરી રહ્યા છે. પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાવ કરી અને પોતાના ખિસ્સામાં નાખી રહ્યા કે શું કરવા માંગી રહ્યા છે? કેમ પબ્લિકને હેરાન કરી રહ્યા છે? ગયા ચોમાસે પણ અમે સતત વિરોધ કરતા હતા કે તમે કંઈક નિકાલ પાણીનો કરો. કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી અને અત્યારે પ્રજા હેરાન થઈ રહી છે એમના પાપે.